નમસ્કાર મિત્રો, ગુજરાતી સંગીતની દુનિયામાં જે નામ આજે દરેક ઘરમાં ગુંજે છે તે છે ઐશ્વર્યા મજમુદાર. ગરબા, ભક્તિગીતો, બોલિવૂડ પ્લેબેક અને હિન્દુસ્તાની કલા સિલ્કના મિશ્રણથી તેઓએ લાખો હૃદયો જીત્યા છે. ઐશ્વર્યા માત્ર એક ગાયક જ નથી, પરંતુ સંગીતની એક અનોખી ઊંડાણ છે જે બાળપણથી જ સ્ટેજ પર છવાઈ ગઈ. ઐશ્વર્યાનો જન્મ 5 ઓક્ટોબર 1993ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેઓ તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. તેમના પરિવારમાં સંગીત વારસાગત છે. ઐશ્વર્યા મજમુદારના માતા રીમા મજમુદાર અને દાદી રેના બેન સંગીતના વિશારદ છે. ઐશ્વર્યાના પિતા તુષારભાઈ એન્જિનિયર છે, પરંતુ તેઓ ખ્યાલ ગાયકીના વિદ્યાર્થી છે અને ગુરુ કૃષ્ણકાંત પારેખ પાસેથી તાલીમ લીધી છે. દાદા પણ ભારતીય અને પશ્ચિમી કલા સિલ્ક મ્યુઝિકના પ્રેમી હતા. 3 વર્ષની ઉંમરથી જ ઐશ્વર્યા મજમુદારે સંગીતની તાલીમ શરૂ કરી. તેઓ કહે છે કે ઘરના વાતાવરણને કારણે સંગીત તેમના લોહીમાં વહેતું હતું. 6 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ સ્ટેજ કોમ્પિટિશન જીત્યું અને ત્યારથી તેમની મ્યુઝિકલ જર્ની શરૂ થઈ. ઐશ્વર્યાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેમણે નેશનલ યુનિવર્સિટી ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ ચાલુ રાખ્યો. સંગીત અને કારકિર્દીને કારણે તેમને નિયમિત કોલેજ જવાનો સમય નહોતો, પરંતુ તેમણે અભ્યાસને ક્યારેક અવગણ્યો કરે નહીં. 3 વર્ષની ઉંમરથી હિન્દુસ્તાની ક્લાસિકલની તાલીમ લેનાર ઐશ્વર્યા મજમુદાર 10 વર્ષની ઉંમરે ટીવી શોમાં પહોંચી ગયા. માતા પિતાએ જૂના હિન્દી ગીતો રેકોર્ડ કરીને ઝી ટીવીને મોકલ્યા અને તેઓ ફાઇનલમાં સિલેક્ટ થયા. ત્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પોતાનો પહેલો સોલો કોન્સર્ટ આપ્યો હતો. તેમની અસાધારણ પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેમણે 12 વર્ષની ઉંમરે અંતર પ્રતિષ્ઠિત શાહુ મોદક એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા હંમેશા પોતાના કામે પ્રત્યે સમર્પિત રહ્યા છે, પરંતુ તેમણે ચાહકો સાથે પોતાના અંગત જીવનની ખુશીઓ પણ શેર કરી છે. જુલાઈ 2019માં ઐશ્વર્યાના જીવનમાં એક ખૂબ જ સુંદર અને નવો અધ્યાય શરૂ થયો. તેમણે દુબઈ સ્થિત એક સફળ બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે સગાઈ કરી. મુલ્કરાજ ગઢવી મૂળ વડોદરાના છે અને તેઓ દુબઈમાં સીકેઝી ઇન્ટરનેશનલ કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ઐશ્વર્યા અને મુલ્કરાજ વર્ષ 2017થી એકબીજાના સંપર્કમાં હતા અને 2 વર્ષના સંબંધ પછી તેમણે સગાઈનો નિર્ણય લીધો હતો. વિશેષતા વાત એ છે કે મુલ્કરાજ ગઢવીને પણ સંગીતનો ઊંડો રસ છે અને તેઓ પોતે એક મ્યુઝિક કમ્પોઝર પણ છે. સંગીતના આ સમાન પ્રેમ જ બંનેને એકબીજાની વધુ નજીક લાવ્યા છે. એક રિયાલિટી શોમાં 15 વર્ષની ઉંમરે ટ્રોફી જીતવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સુધીની ઐશ્વર્યા મજમુદારની સફળતા અદ્ભુત રહી છે.